તૈયારી જોઈને છે ને પતિકના મમ્મીને, મારા બા ને, પતિકના પપ્પા ને બધા બહુ જ ખુશ થઈ જવાના છે. કેમ કે ડેકોરેટર અમે છે ને એવી રીતનું કાંઈક અલગ રીતનું હટકે કેરું કઈ ની વાત જતા ને એટાને ઘેર આવી ગયા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે ને. હું પણ ડબલ ખુશ છું કેમ કે બીજી વાર માસી બની ને એટલે ખુશી તો હોય કે નહીં એમ. અને બીજું છે ને આજ આપણે સરપ્રાઈઝ કરવાની છે. પેલા તો હું તમને કહી દઉં કે ડિલિવરીમાં લઈ ગયેલા છે ને તો આજ ઘરે આવવાના છે પહેલી વાર નાના બેબીને લઈને. એટલે આજ છે ને અમારા વેલકમની સરસ મજાની તૈયારી કરવાની છે. ખબર છે બેન? હા, સરસ મજાનું ગુલાબ. જય માતાજી ને રામ રામ બધાને. હા, તું કેવી ખુશ છે? હું બહુ ખુશ છું. હે? કેમ કે નાનો બેબી આવવાનું છે કા ફેમિલી. અમે આને છે ને બહુ વાટ જોઈ હતી નાના બેબીની. આપણે તમે ઓલા વિડીયોમાં જોયું છે કે ડિલિવરી થઈ ગઈ ને આજ છે ને રજા આપી દેવાની છે. એટલે આજ પહેલી વાર ઘરે આવવાના છે નાના બેબીને લઈને. એટલે ઘરે આવે એ પહેલા તો આપણે સરસ મજાની તૈયારી તો કરવી જ પડે. કેમ કે પતિક નાનો હતો ને તો અમે તમને દેખાડ્યું તો આખેલા તો છે ને નાનું બાવ આવી ગયું છે. તો આખેલા અમે કેવી રીતની તૈયારી કરીએ એ તમે વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને આજ મજા આવવાની છે. અને સરપ્રાઈઝ છે ને પતિકના મમ્મીને, પતિકના પપ્પાને, બાને બધાને સરપ્રાઈઝ આપવાની છે. કેમ કે સરસ મજાની તૈયારી કરવાની છે ગ્રાન્ડ વેલકમની. એટલે આજ મજા જ એટલી આવવાની છે. સંદીપભાઈ આજ ઘરે છે, બોલો અમારે યારે છે ને તૈયારી કરવા માટે મદદ કરશે આજ. કા સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. આજ હું બહુ ખુશ છું કેમ કે આપણે બાવની ઇંતજાર કરીએ છીએ કે હવે આવે એટલે આપણે એને વધાવી લઈએ. હા, એ પહેલા તો આ બધી તૈયારી કરવી પડશે. આમ તો જો કેટલું બધું છે. બાવનું આગમન ની વાટ જોઈ રહ્યા કેવા બાવ ઘરે આવે કઈકા. હા, ફુગા ફૂલાવા માંડો પેલા. આનું છે ને પછી રાખી પેલા ફુગા ફૂલવી નાખીએ. કેમ લાગે સંદીપ? હવે એમ કરી હાલો. એટલે તો કહું આ બધી વસ્તુ મગાવી છે ને તો હવે આજ તમને છે ને અમે દેખાડશું કે શું શું વસ્તુ એમાં હતી. હાલો, પૂજાબેન ને છે ને બધી તૈયારી કરે છે ફુગા ફૂલાવાની ને આજ તમને બહુ મજા આવવાની છે આ વિડીયોમાં. તો વિડીયો અડધો એટલા સુધી જોઈને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આજ છે ને બહુ જ તમને મજા આવવાની છે. અને અમારા નાના બેબીનું વેલકમની તૈયારી ચાલુ કરવાની છે. ને વેલકમની તૈયારી કઈ રૂમમાં છે એ હું તમને આગળ કહી દઉં. હાલો બતાવી દઉં. અમારે છે ને આ રૂમમાં બધી તૈયારી ચાલુ કરવાની છે. આ છે પ્રતિકના મમ્મીનો ને એનો રૂમ છે. આ રૂમમાં જ બધી તૈયારી ચાલુ કરવાની છે. તો ફટાફટ છે ને અમે ફુગા ને એવું બધું ફૂલાવવાની શરૂઆત કરી દઈએ કેમ કે હજી તો એને થોડીક આવવાની વાર રહે. એ પેલા તો છે ને અમે બધી તૈયારી ફટાફટ કરી નાખી. ફેમિલી, હવે જો આ ફુગા પણ ફૂલાવાનું ચાલુ કરી દીધું. સંદીપભાઈને સ્ટાર ફૂલવી દીધો. મને પેલા ફૂક માલ્યો ને પછી બોલું. સરસ મજાના જો હવે આ બધું ફૂલાવા માંડ્યા છે. જો આવી રીતના ફૂલાવા માંડ્યા. ઘરે તૈયારી બધી ચાલુ છે અમારી. કા સંદીપ? હા, આજ તો જલસા જ કરવાનું છે ને સંદીપ. એવું છે નાનું બાવ છે. હે, નાનું એવું ઢીંગલું છે. જો તો કેવું મસ્ત ક્યુટ નાનું એવું ઢીંગલું છે ને. એવું છે સંદીપ પગલા પગલા છે, પગલા છે. જો પગ છે ને પૂજી વે એમ. હાલો ફટાફટ ફટાફટ આવો ફૂલાવા માંડો. કેરેટમાં નાખી દઈએ બધા આ અક્ષર છે ને બધા ફૂલાવેલા ઈ. કા પતો લે 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 ફટાફટ ફટાફટ ભરે રાખો બધા ફુગા. તો આવી રીતના છે ને બધા આ અક્ષર વાળા છે ને ABCD ના એ બધામાં ભરી દીધા. હમણાં નાનું બાવ આવશે કા પતિ. હે, તો એના હાટુ બધી તૈયારી કરીએ. કા પતો સમજા સમજા. હા, લે લે ફટાફટ બધા ફુગા પેલા ફૂલાવે રાખો. અમારા છે ને ઘરે બધી તૈયારી કરવાની છે. કા સંદીપ? એ જો આમ થાય એટલે જ આ ટોપ ને એવું ગોચી. ફેમિલી હવે તો આપણે ગલગોટાના પાંખડિયું. હા, ને સરસ મજાના ગુલાબ છે. સંદીપ ગુલાબ કેટલા મસ્ત છે. ગુલાબ તો કેટલા મસ્ત છે હો ગુલાબ. મસ્ત છે. આ સ્પેશિયલ એક છે ને ગુલાબની થેલી છે ડેકોરેટ માટે. આ સ્પેશિયલ છે ગલગોટાની થેલી હજી અહીંયા રાખેલા છે. કા સંદીપ? ઓ આજ તો ડેકોરેશન જમાવી દેવાનું છે. જોરદાર બાવ હાટુ. બાવ હાટો, નાનું બાવ હાટો. કા પૂજી? પૂજી તો જા કેટલી આમ ઉત્સાહ છે. ગલગોટાને આપણી પાંખડી કાઢી નાખી. હા, હવે મારો આવ્યો છે ગુલાબનો. એક તાહડો ભરીને ગુલાબની પાંખડી છે અને એક ટોપ ભરીને છે ગલગોટાની ફૂદડી. કા પૂજીએ? તો ફટાફટ હવે આ છે ને ડેકોરેટ નો સામાન હવે એકવાર મૂકી દઈએ ને હવે છે ને રૂમમાં બધી તૈયારી કરવા જવાની છે. તો ફટાફટ હવે રૂમમાં બધી તૈયારી કરવાનું ચાલુ કરી દઈએ નકર પછી મોડું થઈ જાય ને અમારો પોપટ થઈ જાય ની ફટાફટ કામ નહીં થાય. તો હાલો ફટાફટ છે ને અમે તૈયારી ચાલુ કરી દઈએ. તો ફેમિલી તો બહાર બધું ફૂલનું પાંખડીનું બધું ઓલા ફુગા ફૂલાવાનું કામ કરી નાખ્યું ને હવે રૂમમાં બધું
ડેકોરેશન કરવાનું. દયાને આપણું ઓફિસ ડેકોરેશન ફોન આપણે હેન્ડલિંગ કરી લીધો કેમ કે આપણને ડેકોરેશન આવડતું નથી. ડેકોરેશન હા ડેકોરેશન 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 બસ હાલો ડેકોરેશન. તો ફટાફટ હવે છે ને બીચને અણગરવાની છે એટલે વેલકમ ને એવું બધું ટીંગાડવાનું છે તો ફટાફટ ડેકોરેશન ચાલુ કરી દઈએ. આમ તો જો અહીંયા બલૂન, આ અહીંયા બધા બલૂન, આમ પતુ પાસે ખાટલે બલૂન. પ્રત્યેક પાસે હું તો ના આપું. હાલો હવે ચાલુ કરી દઈએ, બધી તૈયારી કરવાની ચાલુ, હા મણો બધું શણગાર કરવા ગાયગા. શણગાર કરવા. તમને કઈ આવડતું ના એટલે મેં ના પાડી એટલે તમને મેં કઈ આવડતું નથી એટલે તમને કઈ કહેવાય નહીં હે પૂજાબેન? એટલે જ મેં મોબાઈલ લીધો ને તારી મમ્મીને આપી દીધું શણગાર કરવા બધું. ફેમિલી થોડું કમતું જો મેં ડેકોરેટ પણ કરી નાખ્યું, વેલકમ હતું ને તો એમ જો ફિટ પણ કરી નાખ્યું. તો આવી રીતનું છે ને ડેકોરેટ હજી કરીએ છીએ ને તો ઘણું બધું બાકી છે. હું તો એમ કહું હજી અડધું પોણું બાકી છે, પણ આ બધાને છે ને ચા પીવો બોલો ડેકોરેટ કરતા કરતા એક અમે ચા પીવો છે તો આ બધા ચા પીવા બેસી ગયા. કસંદીપ તો ગરમી થઈ ગઈ ને ઘરમાં બધું ફિટિંગ કરી કરીને તો સારા પીવી પડે ને. ચાલો ફેમિલી બધા ચા પીવા. હા ચા પી લે પછી પાછા ચાલુ કરી દઈએ હવે ડેકોરેટ કરવાનું. ડેકોરેશન કરી નાખ્યું છે ઘણું ખરું ને હવે થોડુંક બાકી છે ફૂલનું તો દયા અને પૂજા કરે છે. તો બધી ફુગ્ગા ટીંગાડી દીધા, વેલકમ બેબી બધે ફુગ્ગા ટીંગાડી દીધા, પણ ટેડી બેહાડી દીધું, ટેડું બેહાડી દીધું હા ને દયા. ગોળ કુંડાળા કરવાના. તો હવે આપણને કઈ ફૂલનું ડેકોરેશન આવડતું નથી. દયાને હવે જેવું આવડે એવું કરશે હવે. કા મહેનત કરીએ છીએ, એમ જ હોય ને ખુશ થઈ જવા જોઈએ પતિકના મમ્મી મહેનત સારી જ હોય ને. એટલે તો એક ફૂગો બારણામાં ટીંગાડો ફેમિલી, એમાં ફૂલ નાખ્યા પાછા. જો એમાં ફૂલ છે અંદર. એ આવશે એટલે બેબી આવશે એટલે ફોડશે. કા હા તઈ પડશે બાવ નાનું બાવ. નાનું ભાવ હશે. પ્રતિકને પૂછી દઉં કે એટલું નાનું એવું બાવ. નાનું એવું ઈ કે ભાવ છે. તો ફેમિલી હવે બધી તૈયારી છે ને અમે કરી નાખીએ ને પછી તમને બતાવશું કેમ લાગે સંદેશ. હા. તો ફેમિલી 2-3 કલાક થાય ને જો બધી છે ને અમે તૈયારી કમ્પ્લીટ કરી નાખી છે ને એ પણ બહુ સરસ મજાની લાગે ને આ તૈયારી જોઈને છે ને પતિકના મમ્મીને, મારા બા ને, પતિકના પપ્પા ને બધા બહુ જ ખુશ થઈ જવાના છે કેમ કે ડેકોરેટર અમે છે ને એવી રીતનું કાંઈક અલગ રીતનું હટકે કર્યું છે. તો હાલો હું તમને બતાવું અમે કઈ રીતનું છે ને ડેકોરેટ કર્યું છે. વેલકમ ટુ બેબી એટલે નાનું બાવ આવવાની વેલકમની તૈયારી. તો હાલો હું તમને બતાવું. આમ જો તો આવી રીતના છે ને અમે પગથિયાથી ચાલુ કરી દીધું, આવી રીતનું પટ્ટી કરી છે ને મારા પૂજાબેન હજી તૈયારી કરે હો પણ કાંઈ ઘટવા ન દે હો પૂજાબેન. હા તો આવી રીતના કુંડાળા ને એવું બધું કર્યું ને અહીંયા છે ને પગ ને મૂકવાનું છે, કંકુ પગલા કરવાનું ને આવી રીતના જો સરસ મજાનું કર્યું છે. ફેમિલી જો અટાણા પતિકના મમ્મી ને નાનું બાવ ને આવી ગયા તો લેવા જઈશું. ફેમિલી જો પતિકના મમ્મી આવી ગયા છે ઘરે, નાનું બાવ ને લઈને તો બાવ આવી ગયા. અમારે કેમ કે પતિકના મમ્મીને ધીમે ધીમે લઈ જવા પડે કે નહીં એમ, એટલે ટાંકા ને એવું બધું હોય કે નહીં એટલે ધીમે ધીમે લઈ જવા પડે. તો જો ઘરે પગી ગયા છે, કઈ ની વાટ જતા નહીં અટાણે ઘેર આવી ગયા. ધીમે 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 હો પૂજી નાનું બાવ જોયું હે. આવી રીતનું ડેકોરેટ કર્યું કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. એમાં જો અમારા મહેમાન આવ્યા છે, મોંઘેરા મહેમાન. કેમ છે? એક મહેમાન કઈ જા મજામાં છે ને? આવી રીતના ડેકોરેટ કર્યું કેવું લાગ્યું? હે બધા ફેમિલી મેમ્બર ફોટોશૂટ કરીને આજ તો મજા આવી ગઈ. બેબી પહેલી વાર અમારા ઘરે આવ્યું એટલે કા હવે રોકાઈ જાવ ને અહીંયા છઠ્ઠી પાછા કાંજો પ્રિયાંશ આવી કે પાછો હે? હા તો હવે આ બધા ફૂલડા હતા ને તો બધા પાછા ટોપ ભરી લઈએ કા બેન? કેટલી મહેનત કરી પછી વાહેથી આમ ટોપ ભરવાનો વારો આવે. તો 2 મિનિટ હોય પછી તો ટોપ ને બોપ ને બધું ભરી લેવાનું હોય. આમ જો પતું દેખાડે. આમ જો એટલે અટાણ સુધી છે ને નાનું બેબી છે એ દવાખાને હતું ને હવે જો ઘરે વહી આવે એટલે અમને હવે શાંતિ છે. હવે મારે ટેન્શન નહીં, નકર ત્યાં સુધી તો અમારે ઉજાગરા હતા અને હવે તો નાનું બેબી ઘેર આવી ગયું એટલે હવે મજા આવી ગઈ. હવે જીતો રમાડવામાં તો અમારો તો વારો નહીં આવે હમણાં, રમાડતા ન આવડે એટલે તેડતા ન આવડે. નાની બાબી રૂપ નહીં આવે
ને આ છે ને અમે પહેલી વાર આવી રીતનો ડેકોરેટ કર્યું હતું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને હવે છે ને આજ કામ આજ ઘણું બધું છે તો ફટાફટ છે ને હવે રસોઈનું કામ કરીએ ને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને મીઠી મીઠી એક કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, બાય બાય.